માં જુઓ થોડી ઘણી તેજી આપણને રેલવે સ્ટોક્સની અંદર પણ શરૂઆતી આવી રહી છે, આપણે જે પ્રકારે ચર્ચા કરી, પરંતુ એમાંથી કાઉન્ટર ટીટાગઢ રેલ સિસ્ટમનું છે. આજના દિવસે જુઓ લગભગ 1.5% ઉછાળો છે. અહીંયા થોડાક ડાઉનગ્રેડના રિપોર્ટ્સ આવ્યા છે, તે છતાં વિપરીત આપણને થોડીક તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંયા જે રિપોર્ટ આવ્યો, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે જે પહેલાં ફ્રેટ સેગમેન્ટ હતા ત્યાંથી થોડાક ઓર્ડર ઓછા થયા છે, પરંતુ પેસેન્જર સેગમેન્ટની અંદર એક મજબૂત ઓર્ડર બુક અહીંયા જોવા મળી રહી છે. અને બીજી તરફ રેલવે તરફથી ઓર્ડરો છે જ, પરંતુ જે પ્રકારે વિવિધ રાજ્યોની અંદર મેટ્રો પાસના જે ઓર્ડર મળી રહ્યા છે એ પણ ખાસા મહત્વના છે. હવે બીજી એક અપડેટ અહીંયાથી એ પણ છે કે શનિવારના દિવસે અહીંયાથી ભૂપેન્દ્ર પટેલ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, એમણે ટીટાગઢના કલકત્તા સ્થિત જે વર્કશોપ છે એની મુલાકાત લીધી હતી, કારણ કે GMRC એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ટીટાગઢ રેલ સિસ્ટમને એક 10 જેટલા મેટ્રો ટ્રેન માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, ને જેમાંથી પહેલી મેટ્રો રેલ જે છે એનું લોન્ચિંગ કલકત્તાની અંદરથી થવામાં આવ્યું. થોડા દિવસોની અંદર આ મેટ્રો રેલ અમદાવાદ પણ પહોંચશે, અને જે મોટેરાથી લઈને ગાંધીનગર કે પછી મોટેરાથી લઈને ગિફ્ટ સિટી સુધીનો જે રૂટ છે એના પર ચલાવવાનો અત્યારે તો પ્લાનિંગ ચાલી રહ્યું છે. લગભગ 10 જેટલા ઓર્ડર આપણને અહીંયાથી મળતા આપ્યા હતા. એમાંથી પહેલાંનું એક આપણને ખાસ કરીને આવતું ઇન્ક્લુઝન થતું દેખાશે થોડા દિવસોની અંદર. બહુ મહત્ત્વનો આ સ્ટોક બનતો દેખાઈ રહ્યો છે પાર્થિવજી છેલ્લા ઘણા સમયથી, કારણ કે આ કંપનીને ન માત્ર GMRC પરંતુ બેંગ્લોર કે પુણે કે એ બધી મેટ્રો તરફથી પણ ખાસા એવા ઓર્ડરો મળ્યા છે. અને GMRCમાં પણ આ તો આપણે અત્યારે ખાલી અમદાવાદ મેટ્રોની વાત કરી રહ્યા છીએ, જે સુરત મેટ્રો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે એના પણ લગભગ જે કોચિસ અને એ બનાવવા માટેના ઓર્ડર્સ ટીટાગઢને મળતા દેખાયા છે. વંદે ભારત જેવી ટ્રેનો પણ અત્યારે બનાવવા માટેનો ઓર્ડર છે, એટલે પેસેન્જર સાઇડ કે મેટ્રો સાઇડથી થોડાક એક ઓર્ડર એમના ખાસા એવા વધતા દેખાઈ રહ્યા છે. અમને લાગે છે આ સ્ટોકને થોડુંક ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે જ્યારે હમણાં ભોપાલની મેટ્રોની શરૂઆત થઈ ત્યારે પણ સરકાર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું કે અત્યારે જે ભારત 3 નંબરના મેટ્રો નેટવર્ક પર છે, કદાચ આપણને થોડા સમયની અંદર યુએસને પણ સરપાસ કરીને 2nd નંબર પર આવી શકે છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ જે પહેલા પ્રીડોમિનન્ટલી વોઝ ઇન્ટુ વેગન, હવે એ લોકો ડેફિનેટલી દે એંગેજ ઇન મેન્યુફેક્ચરિંગ ઓફ ફ્રેટ વેગન્સ, પેસેન્જર કોચેસ છે, મેટ્રો ટ્રેન્સ છે, ટ્રેન ઇલેક્ટ્રિકલ્સ છે, સ્ટીલ કાસ્ટિંગ્સ છે. તો ડેફિનેટલી દે હેવ ડિવર્સિફાઈડ દેર પ્રોડક્ટ બાસ્કેટ બેઝ, અને દેટ ઇઝ ધ રીઝન કે એ લોકોને ઇવન વંદે ભારતથી પણ સારા એવા ઓર્ડર્સ મળે છે, અને દેટ ઇઝ ડેફિનેટલી એક્ઝિક્યુટિંગ રિઝનેબલી વેલ. એક જ કન્સર્ન આઈ થિંક ઇન્વેસ્ટર્સ માટે એ છે કે લોટ ઓફ ધીસ પોઝિટિવિટી સીમ ટુ બી કેપ્ચરિંગ, કારણ કે ઇવન હું લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટનું એક્ઝિક્યુશન રન રેટ જોઉં તો ઓન અ year-on-year basis, I think it has executed lower sales. The orders have been executed on lower trajectory, plus margins have been little tepid. That is the key reason કે on a trail basis આનો જે 50 નો private price to earning multiple છે, that is looking on the higher side. એટલે I think I would not rush the gun, અને I would wait કે થોડુંક હજી કરેક્શન આવે છે આમાં, તો ડેફિનેટલી આની અંદર એન્ટ્રી પોઈન્ટ સારા બનશે, કારણ કે લોંગ ટર્મ આઉટલુક there is no two doubt it is very good, પણ વેલ્યુએશન હમણાં ઘણું કેપ્ચર કરે છે. દેટ ઇઝ વાય ધ સ્ટોક હેઝ બીન કરેક્ટિંગ ફ્રોમ ધ પીક. એટલે અત્યારે ઉતાવળ ન કરો, થોડુંક વેલ્યુએશન વધારે અહીંયા દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખજો. સ્ટોકની પાસે કંપની પાસે સારા એવા ઓર્ડર બુક છે, પરંતુ થોડુંક હજી અહીંયાથી આપણે ખરીદી કરતાં પહેલાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એટલે એક મત છે એના પર ધ્યાન રાખીશું. પરંતુ અમિતજી અહીંયા જુઓ, બહુ જ ઇન્ટરેસ્ટિંગલી છેલ્લા એક કરેક્શન તો આવ્યું છે, પરંતુ 750 એક બહુ મહત્ત્વનો સપોર્ટ અહીંયાથી બન્યો છે, ત્યાંથી એક ઉપર જવાનો પ્રયાસ થયો છે. ગયા અઠવાડિયે પણ જુઓ આપણને લગભગ 800 પાસે એક સારા એવા રેઝિસ્ટન્સ બનતા દેખાયા. તમને લાગે છે 800 પાર થાય તો કદાચ કોઈક ઉપર તરફનો કારોબાર અહીંયા આપણને આગળ વધતો જોવા મળી શકે આ કાઉન્ટરમાં? પર જેમ નીકળે છે ત્યારબાદ આપણે જોશું તો જે સેટઅપ બનતા પણ જોવા મળશે, ત્યાંથી એક એનાથી કન્ફર્મેશન મળતા પણ જોવા મળશે, જ્યાંથી આ કાઉન્ટર અપસાઇડમાં આપણે જોવું છે સારું મોમેન્ટમ પિકઅપ કરતા જોવા મળી શકે છે. પણ જે હિસાબથી અત્યારે કરંટ સિચ્યુએશન આપણે જોઈએ તો 794 નો એક મેજર બ્રેકઆઉટ ઇન્ટ્રાડે ફ્રન્ટ પર યા મોમેન્ટમના હિસાબથી જોવા મળશે. 794 ના ઉપર નીકળે છે ત્યારબાદ કન્ફર્મેશન મળી જશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે, જ્યાંથી આ કાઉન્ટર ડાયરેક્ટલી 825-30 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો હું કહીશ કે થોડુંક વેટ એન્ડ વોચ કરો 94 ના બ્રેકઆઉટ્સ માટે, એના ઉપર જેમ સ્ટેબલ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ.